વાવથરાદ અને બનાસકાંઠા વિસ્તારમાં કુદરતે તોફાની મિજાજ બતાવતા અતિ ભારે વરસાદ આહલેક મચાવી દીધી છે, જેના પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। વાવ-થરાદ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે ભાબર તાલુકામાં છેલ્લા 12 કલાકમાં જ કલ્પના બહારનો 238 મીમી એટલે કે અંદાજે 9.5 ઇંચ જેટલો ખાબકેલો ભારે વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ દિયોદર તાલુકામાં પણ છેલ્લા 12 કલાક દરમિયાન 220 મીમી એટલે કે 8.5 ઇંચથી વધુ મુશળધાર વરસાદ વરસતા ચારે કોર પાણી જ પાણી થઈ ગયું છે। ક્યાંક રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે તો ક્યાંક નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં જળબંબાકાર જેવા દ્રશ્યો સર્જાયા છે। આટલા ભારે વરસાદ બાદ પણ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં હજુ પણ વધુ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સ્થિતિ વધુ વણશે તેવી ભીતિ સેવાઈ રહી છે। સતત વધી રહેલા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર પૂરેપૂરું એલર્ટ મોડ પર આવી ગયું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। થોડા લેટ પણ કુદરત ભગવાન આપણા પર મહેરબાન થયા છે। હવામાન વિભાગ હવામાન શાસ્ત્રીઓ દ્વારા જે રીતે સમગ્ર ગુજરાત પ્રદેશ, ઉત્તર ગુજરાત, બૃહદ બનાસકાંઠા, વાવ-થરાદ અને આપણા વિસ્તારની અંદર જે ભારે વરસાદની આગાહી કરી હતી અને આના અનુસંધાને દિયોદરની અંદર પણ આપ સૌ જોઈ રહ્યા છો કે છેલ્લા 24 કલાકની અંદર 6 ઇંચ કરતાં વધારે વરસાદ અહીં નોંધાઈ ચૂક્યો છે અને હજી વરસાદ ચાલુ છે। એટલે આ કુદરતની મહેરબાની છે, કુદરતની આપણા ઉપર મોટો ઉપકાર છે। આ પાણી એમાં વરસાદનું પાણી એ પરમેશ્વરનો પ્રસાદ છે। આ પ્રસાદને આપણે સંગરીએ, આ વરસાદના પાણીનો આપણે જમીનમાં આપણે ઉતારીએ।